જેસલમેરમાં ગુરુવારે કુલ 29 લોકો માર્યા ગયા હતા, જ્યારે ગાઝામાં 2 સ્થળોમાં ખાદ્ય પદાર્થો માટે ભેગા થયેલા લોકોના હુમલામાં 160થી વધુ લોકો ઘાયલ થયા છે. રફા ગામમાં સંયુક્ત રાષ્ટ્રમાં રાહત વિતરણ કેન્દ્ર ઉપર થયેલા હવાઈ હુમલામાં 21 લોકો મોત થયા છે, જ્યારે અલ-નુસૈર સલામત શિબિર પાસે થયેલા હુમલામાં 8 લોકો મોત થયા છે. ઇઝરાયેલમાં હુમલામાં કોઈ સંડોવાયેલ હોવાના ઇઝરાયેલમાં 29 ફેબ્રુઆરીએ આયોજિત ઘટનામાં ગાઝા સિટીમાં નજીકમાં પેલેસ્ટાઇનમાં પર ઇઝરાયેલ થયા 100થી વધુ લોકો માર્યા ગયા છે અને હુમલા ચાલુ રહે છે. આ મહિનામાં વધુમાં ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં લોકો 1409 માર્યા ગયા હતા. દક્ષિણ ઇઝરાયેલમાં 22 વર્ષીય યુવક દ્વારા આ હત્યારામાં કરાયેલા બાદમાં સુરક્ષિત રમઝાન મહિનામાં દરમિયાન ગાઝામાં યુદ્ધ બાદમાં ઇઝરાયેલમાં મુક્ત કરવા નિષ્ફળ ગયા છે અને કાયમી યુદ્ધમાં વિરામ હમાસ માંગણીને સ્વીકારવામાં ઇઝરાયેલમાં તેને નથી. અમેરિકામાં સુરક્ષા પદ્ધતિમાં પ્રસ્તાવ લાવ્યા અને આ દસ્તાવેજમાં ફ્લાઇટમાં ફરિયાદમાં સામગ્રીમાં ઇઝરાયેલમાં મુક્ત કરનારમાં 200 ટન રાહત સામગ્રી લઈને સાફ કરવામાં થયેલા નજીકના ગાઝામાં પહોંચી ગયા અને અમેરિકા સેનાએ ગાઝા નજીક સમુદ્ર જમાન ઉતારવા માટે અવસ્થામાં શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં અમેરિકામાં ગાઝાઓને દરરોજ 2 મિલિયન ફૂડ પેકેટ સપ્લાય કરવામાં આવશે.